તો જલસા જ હોય હો આખો દારો ઓ મોજથી જ જિંદગી જીવવાની મોજથી જ અને મારા તો મારા બાપો એવા મળ્યા છે ને તે મારા બધા શોખ પૂરા કરી જેવા જોવું ને એવું વસ્તુ લઈ આલું જે માગું એ લઈ આલું હો લાલા બોલ ભલા હું કર્યું હોય બેઠો બેઠો રીલ હારું ઓખું છું બનાવવા માટે હું કરે રીલ બનાવું છું અલ્યા તારા ડફણામાં ઠેકાણું નહીં હું રીલ રીલ કરી ચમ એટલા કોઈ ફોન નહીં એ કઈ વિડીયો વાયરલ થાય હોય આમ હેંગ મારે ચોટી જાય ફૂટી ગયેલું મોબાઈલ છે ને હું એ તો સે મુશાથી લાવું તા નતા રે હું અલ્યા લાય કોક કર લાય આમ અમારો ફોન જોવો મોબાઈલ જોવો હઈ આ ચાલી શોથી લાવ્યો રહ્યો મારા બાપે લઈ આલ્યો 40,000 નો મોબાઈલ છે કોઈ જેમ તેમ સમ હાચવીને જો હા તાણ કેટલાનો કીધો 40,000 નો 40,000 નો તાણ આનું આમાં તો હું રીલ બનાવું ને તો રીલ એકી ફરતો લાખે તો પહોંચી જ જાય મારે તો 9,000 નો જ છે તો આ ના ચાલે આ મોબાઈલ ચાલતા રિઝલ્ટ જોરદાર આવે છે અરે રિઝલ્ટ તો તું જોત ખરો ઉભો રહે જો ખાલી જો કે દોડો ધપ લાગુ છું ને દેખો હાલ લાય તાણો પણ જોવા તો દે એટલે આટલું જોવા દીધું જોવું એ તો જોવું હોય તો લાઈ દે ઉપર એટલે પણ તમારો કોમે નહીં લાવવાનો લે તારો અલે બાપો લાવશું બે અલે લાવશું તારો બાપો રે કદી જિંદગી માં લીયા લેવો ને કાટ મળે છે કાટ અને તારો બાપો ખરો ને પાયલી માટે પૂના જાય એવો છે અને અભર અમે રીલ મે લે ને એ રીલ પોચમાં જાય તો મિલિયન માં પહોંચી ગયું હોય અને એ બધું તમારો કોમ નહીં આ રીલ બનાવવાનો તમે ખરા ને હેતરમાં પાવરા લઈને મજૂરી જ કરે જો અને ડોમો જ કૂટે જો અને અમે ખરા ને જે રીલ બનાવીએ ને એમાં તમારે કઈ લાઈક જ આલી દેવાની તું અમારી રીલમાં લાઈક નહીં કરી અરે કરતો શું તમારો ફોન ચોટી ગયેલો હોય એમાં હું લાઈક કરું ના કરું કદી અમારે નહીં લઈ આલ્યો નહીં લઈ આલ્યો આ ડફડામાં મોઢો આપણો દોરો હોય ને એના કરતા કારો આવું છું અમે જે સહે છે મેણો મારે નહીં એ તો અમાર પાન નહીં એટલા કે ફોન અમે મેણો કને માર્યો તે મેણો આ તાનો આઈનું કરે છે અલ્યા તારો મેણો મારે છે કે તારો બાપો ચિંગુસ છે ચિંગુસ હું લઈ આલે મને જે સહે છે વધારાનું ગરમી કરે ને અત્યારે નવાઈનો લઈ આલ્યો છે તાર બાપા ગરમી નહીં કરતો હોય તો શોખ પૂરા કરવા હોય એ તો કોક સમય અમે લાવશું મેણો મારશો નહીં તમે હો અમને ખબર છે તાર બાપા અલ્યા તમારો સમય ખરો ને કદી જિંદગીમાં આવે એમને લાગતો નહીં તો આવશે અમારો સમય આવશે કોક દાડો અને હું તો કેવું સોના મોના રે ને એ ડોમો ખૂટે તો તમારા બાપાનો કોમ નહીં લાયકાતે નહીં તમારા જોડી કોઈ બસ અમે મેણો મારશો નહીં તમે અમે મેણો મારશો નહીં અમે અને સોના મોના રે ને મજૂરી કરે જો અને ખાધે જો એટલું કરે તો તમારા શોખ પૂરા કરવા લાવશું અમે કોક દાડો લાવશું આ મેણો મારે છે તે અમારે નહીં ખમાતો તમે મેણો મારો છો એ પાછા તમને કહી દઉં અમે જોઈશું જવા લાઈન મેકી દો તો આ તમારી પરિસ્થિતિ એવી છે એટલે અમે લાવી દઈએ ચાલી નહીં 50,000 નો લાવવું હવે તને ખબર નહીં હોવો તો બકેદારા ના વરીએ તો આ જાહેર સોનું મનું અમે એના માટે એ મજૂરી જોવે પણ ડોમો ખૂટે ના મેરાવે આ શંપુરા છોકરો નવાઈ નું લાવ્યું છે 40,000 નું ફોન તે કેટલો મેણો મારી ગયો મને અમુક ગમે તે કરું પણ આ શંપુરા છોકરાને નેચું ગલાવું એક વખત હું એ મોગા મોગો ફોન બાપાને કહું કે લઈ આલો મને મોગા મોગો ફોન અને અમારા બાપો રે ને જો હું ફોન લાવવાનું કે ને તો કશું નહીં લઈ આલું ના હોય તો કોઈક આઈડિયા જ મારવો પડશે જવા દે આઈડિયા મારું મારા બાપા પાસેથી પૈસા લઈને ફોન લાવી દઉં અત્યારના છોકરોને તો કશું કહેવાય ના બોલો હવારે સણકો કર્યો તે જ્યાં સુધી હજી સુધી લમણો કર્યો નહીં આ હેતરમાંથી ઘાસનું પૂરેટું વાઢ્યા આવ્યો ઉપરથી થોડું કોમ હતું નેફો એવી કરવાની હેતરમાં એ કરી આવ્યો પણ હજી સુધી ઘેર આવ્યો નહીં બોલો અને આખો દાડો પેલો ફોન લઈને બેહી રહેશે આખો દાડો ફોન લઈને બેહી રહેશે કઈ કઈ મારી જીભ ગહાઈ જાય એ આવ્યો શું જોતો લે ગોમમાં જતો આખો દાડો તારા બાપને એકન કોઈ ગાલ્યું છે તે ટીચોય છે ને એના ઈ બેહી રહ્યું છે ઈ ગોમમાં ટીચાવા તો જોતો લાય કેટલા કમાઈ લાયો નોકરી જો હોય તો કમાવા જતો મુકણ તારું કરવા જોતો માને સાસ લેવા મોકલ્યો તો એટલે તારી માએ ઉઠે એવી સાસ લેવા મોકલે છે તે બપોરે 12 વાગે લઈને આવું એ છું બધી વાત મેલો ચાલ કોઈ ગોમમાં નવું થયું કોઈ હોભળી તમે હા શું થયું ગોમમાં ધ્યાન રાખવાનું રાખો ગોમમાં છે ને હું છો ગોમમાં જઉં છું તે મને સમાચાર મળ્યા હોય અમુક ગોમમાં ચોરીઓ થવા માંડી છે તમે જોત હું બપોર વાત કરું છું લાલા તાણે ચોકન થઈ આપણા ગોમના પેલા શનો ભગત રહ્યા ને ભગત નહીં ઓહો આ. ઈ ચોરીઓ થઈ ને બધા દાગીના 50,000 રૂપિયા છૂટા હતા ને બધું શાક વાળી ઉઘડી લઈને જ્યાં બધું મારું ઓછું કેવું પડે લ્યો ભગત ના ઈકણ ચોરી થઈ પણ બચારા જિંદગી થી મજૂરી કરીને ભેગું કરીને મેલ્યું તું અને આ બીજું કશું નહીં કળિયુગ આવી ગયો છે આ હોમો દેખાય છે કળિયુગ ગોમમાં રહે છે ઈવાના ઘેર ચોરીઓ થવા માંડી તો આપણા જેવા સામાન્ય સાપરો વાળાને તો
શું કહેવાય લ્યો? આ હું એ જ કહેવા આવ્યો તો તમને કીધું આપણા તો કોઈ પડ્યું નહીં કે ઘેર દાગીના બાગીના. તારા વિવાહ કરવાના છે ને તે બાયડી ઓલે દોરો ને એવું બધું ગળાઈને તો મેલ્યું છે લાલા. હા ઓવે તો બાપા હું તો કઉ છું હા. આ ઘેર ના મેલી રખાય. હા. આવી રીતે જો સના ભગત ના ચોરી થઈ ને હા. એમાં આપડા અહીંયા ચોરી થઈ જાય ખબર પડશે કોણ વિવો કરવાનો છે. વેચી મારું વેચી ના મરાય. તાને અત્યારે આ નહીં સરકાર ને બધું કાઢ્યું ફૂ બેંકોમાં મેલવાનું. એ લાલ્યા સરકાર બરકાર ની એ બધી મને જાજી ખબર ના પડે. હું ખરો ને અંગૂઠા સાફસુ તને છે ખબર હા, નહીં. પણ હું નહીં પડેલો. બોલ શું કરશું કે? આપડા અત્યારે રહ્યું ને આ સરકારને નિયમો કાઢ્યા છે તમારું જેટલું હોનું હોય પૈસા હોય એ બધું બેંકના લોકરમાં મેકી દેવાનું પણ જાણે જરૂર પડે જાણે કાઢી દેવાનું. જાણે મેલું હોય જાણે મેલ લેવાનું, જાણે લેવું હોય જાણે લઈ આવવાનું. લેવાનું. હા એ વાત સાચી કરી. તને ચાર ચોપડી ભણાયેલી છે ને એનો ફાયદો મને થશે. એટલે સારું જ કર્યું હા. તમને કહેવાય તો કીધું આ તો નકર નક્કી ના રખાય. અત્યારે કળિયુગમાં તો રૂપિયો ઓલે ખરા ને લોક મર્ડર કરી નાખે છે. મર્ડર જ કરી નાખે ને. અને અત્યારે આ તો સના ભગત ના ઈ ચોરી થઈ હું તો કહું છું ખરો ને હા. લોબી વાત નહીં જોવી લાલ્યા. હાલત લાઈને આલું છું બધું. એ જઈને તું પેલા હમો કીધું બેંકના લોકરમાં આ એ લોકરમાં મિલ લે હો. હા, તમે લેતા હું લાવું. અમુ લાગે છે કોમ થઈ જાય હો. આ કેટલા રહ્યા હેડો ખેડો પછી જોજો હો કોઈ કોઈ જોતો જોતું. નહીં નકા તારે હું કરે ખબર છે? પણ ઈ તો બેંકમાંથી તો કોઈ ના આડી એક. આ જો અસલ દોરો કરાય તો 1.5 તોલાનો છે. ઓવે. જાવડી લઈ જજે. પછી આ ખરી ને એરે વેચવાની જ કરી હતી પણ જૂની થઈ જશે ને એટલે મને ખરો ને હાલ તું અમને મૂકી દે પછી જે કરવું છે ને એ બધું કરી દેવું. હવે તો હું મેલ દઉં છું અમુ અને પાછો છેવો ધોય છે ફાટેલો બુશર્ટ પહેરીને જા. ફાટેલો બુશર્ટ પહેરીને જા. હા, અત્યારે ફાટેલો. નવા લુગડા પહેરીને જઈએ ને તો આ લોક ચાર ઓછો વધારે જોવું આપણને. અત્યારે કોઈ ખરો ને કળિયુગમાં દેખાડો કરવાનો જ લઈ ડાલા. અને ના હોય ને તો ભાડાની બસમાં જતો રહેજે. નકર કોઈ તો કોઈ સ્પેશિયલ સાધન કરીને જતો રહેજે. સીધો ઈકન બેંકમાં જઈને ઉભો રહેજે. રસ્તા વચ્ચે છો ઉભો રહેતો નહીં. નકર અત્યારે કોઈનો વિશ્વાસ ના રખાય. આમાં પૂછવા કે ભાઈ છોકન જવાનું છે અને પછી લઈ જોય. હાશ નક્કી ના રખાય હો, નક્કી ના રખાય. શના ભગત જેવા શના ભગતના ઘરમાં ચોરી થઈ ગઈ તો પછી આપડા તો શું ભાર પડ્યા છે. અને અત્યારે મારા ઓરછા બધા વાટ જ જોઈ રહ્યા હોય છે. કોઈક આગળ જતો હોય વધારે રૂપિયા ભેગા કરેલા હોય ને અને જો જોણ તો થઈ જાય ને તો ગળું કાપીને લઈ જાય. સારું કરી તે લાલ્યાને ટાઈમ સર આલી દીધા. અમે બેંકના લોકરમાં મિલ્યા છે ને એટલે આપણો કોઈ ચિંતા નહીં. રાતે હારી ઊંઘ આવશે. ટેન્શન થતું રહ્યું બધું મગજમાંથી બસ. આ લાલ્યો બે દાડા તો ધૂમ મચાવે છે. મારા કરતી રિઝલ્ટ એવું આવે છે ને જબરજસ્ત રિઝલ્ટ આવે છે. ઓમ એના ફોનમાં ઠેકાણું નતું. ફોન એનો ડબ્બા જેવો છે અને રિઝલ્ટ આવું આવે છે શોથી. અને આવા વિડીયો એને ઉતારી આલે છે પણ એ ખબર પડતી નહીં. હવે મારા કરતી સારું રિઝલ્ટ મારા કરતી વિડીયો આગળ ને કરવા માંડે. મને ખબર પડતી નહીં કોઈ. એના ફોનમાં ઠેકાણું નતું અને આવી ના ઓહો લેબરો જ બેઠા જઈને જોઈએ તો ખરા. અને હારું બનાવે છે સી રીતનું એ મારે જઈને જોવું પડશે. એના કરતા તો મારો ફોન જેટલો મસ્ત ફોન હતો મારું રિઝલ્ટ મંદુ કરવા માંડ્યું છે. એ તો કોક તો કમાલ છે. હવે જઈને જોવું સી રીતનું બનાવે છે કેવું ઉતાર્યા. આવો લાલા. આવો. ભલા તમે એમના માટલા નહીં આવ્યા હોય મારા રીલ જોયો કે નહીં? અલે વિડીયો તો જોયા પણ તને ઉતાર્યા તો કોણ આવા? ઈ વળી આપણને કોણ ઉતારી આલતું હશે? હું જાતે ઉતારું છું કેમ? અલે પણ તારા ફોનમાં ઠેકાણું નહીં અને આવું બધું રિઝલ્ટ આવ્યું શોથી? કેમ એટલે મારા ફોનમાં ઠેકાણું નહીં? અલે નતું જ કશો હતું પણ આવું રિઝલ્ટ શોથી આવ્યું? હું છે અડધા સફરજન વાળો ફોન લાવે છું. અલે આ તો આઈફોન છે અને આ શોથી લાવ્યો તું આવો બધો? લાવ્યો ને તમે તો તાર મને મેણો મારી ગયા તા કે આ ડબલું છે ડબલું. આ છો છે ડબલું બતાવો અમે 1,70,000 નો છે. મારા તો 40 નો જ છે એટલે હું વિચારવા પડી ગયો કે મારા રિઝલ્ટ છે મંદુ પડવા માંડ્યું છે. અડધા સફરજન વાળો એમને આવે છે લાયક સોનું મોનું હાથ ની અડવાનો મેલો થઈ જાય પાછું. ઓના કરતા સોનો મોનો રે લુગરો લાવ્યો હોત તો સારું હતો. ફાટેલો લુગરો પહેરીશ અને આઈફોન ની શું જરૂર એટલે આ ફાટેલો પહેરું છું એટલે અલે અલ્યા અત્યારની પબ્લિક રહી ને એ લુગડો અમુ નહીં જોતી. ખાલી ઓમ કરીને ખીજામાંથી આઈફોન કાઢ્યો નહીં તો 4 જણા તો પૂછનારા મળ કિલા કેટલાનો લાવ્યો આઈફોન, કેટલાનો લાવ્યો લે આઈફોન. ભલે આ સુધી ડોમો કૂટતા એટલે કેવું એ તો પેલા જે હતું એ તું અમુક પરિસ્થિતિ બદલાઈ જઈ છે અમારે. ના હોય તો શું ચોરી બોરી નહીં કરીને? એ ચોર કોની કીસ લે તું? અલ્યા તું એ ચોર છે ને તારો બાપો એ ચોર જેવો ચોલું છે. મોનું એડવાન્સ કરે. આ જોકો અમુ બળું છું બીજું કશું નહીં. આ લાવ્યો છું ને 1,70,000 નું એટલે અમુ રી આવે છે. મારે નહીં તારો બાપો એવો હતો ને એટલે તને કીધું. સોનું મોનું એડવાન્સ કર સોનું મોનું અમુ હાચું નાટક કર્યા વગર. સાચું કીધું એટલે ખોટું લાગ્યું ને?
સાચું જ. અલે ખોટું જ લાગે કે ચોરી કરી લાવ્યો છું હું. અલે આ સુધી તમારો કોમ હતો અને આ 3-4 દાડા મોબાઈલ આવી જાય એક નવાઈ તો લાગે. ચોરી કરીને જ લાવ્યો છું તું. અલે ચોકન ચોરી કરી લાવ્યો છું? તને કોને કીધું કે હું ચોરી કરી લાવ્યો છું? અલે આ સુધી અલે અમારા ઘરના પૈસા જ લાવ્યો છું ને મારા બાપાએ રૂબરૂ પૈસા આલ્યા છે તાણે ફોન લાવ્યો છું હવે. અલે આ ઘરમાં અટાણું લાંબા પૈસા ના હોય અને હસબન્ડ નો આવો આઈફોન લઈને ઉભો કઈ નાખો પછી એવું જ લાગે કે એ તો અમે ફેમસ થવાના હોય ને એટલે મારા બાપાએ લઈ આલ્યો છે હવે. અને તું એડવાન્સ કરવાથી જવા જ તમે છું. બળો છો, બીજું કશું નહીં. તમારથી મારા વિડીયો હારા હેડવા માંડ્યા છે ને એટલે તમે બળો છો. એડવાન્સ કરો. અમે તો કોઈના પણ બળતા નહીં હો. આમાં એડવાન્સ કરનું સોનું માનું. આ જોક ઈવાનું રિઝલ્ટ મારા ફોન કરતી ઓછું આવે છે ને એટલે જેવા આમ પૂછવા આવી ગયા કે શોથી લાવ્યો પણ ગમે ત્યાંથી લાવ્યો આઈફોન લાવ્યો છું કા મજા આવે છે. અમે એવો રીલ હેડું છું ને તમે જોવો તો બેલું તરત બીજા ને ત્રીજા દાડા તો મિલિયન માં પકી જાય છે. અમે ફેમસ થઈ ગયો હું. ના હોય તો મળીએ જવા દે અમે ઘર હોમો શાંતિથી. ખરેખર તમારા હગાની તો ખરેખર આ જોજો આવી ગરમીનું 2 કિલોમીટર હેડીને જવું પડે છે ને મને જબ્બર કાઠું પડે છે કો શંભુરા તને હને કાઠું પર હાલે આવી ગરમીનું હેડવાનું એટલે આ બેઠા બેઠા માં તો આ પેટ કરો માટલી જેવું કરીને મેલ્યું છે મારા હગાના ઈકણ આવો તો તે ઘેરથી બેહારું છું અમે તારો હગો છે ગોમર છે મારો હગો છે વગેરે છે એટલે થોડું હેડીએ ને તો પગ ફોરો થાય પણ તમારા તો બધા હગા હેતરામાં જ રહેવા વાળા છે ભલે હેત્રામ રે છે કે ગમે ત્યારે છે અવસર છે એવો કર્યો કે અવસર જબરો કર્યો હો એક નંબર ને એક નંબર અને કર્યો આપણા વાળા ખરા ને હા. 60 ગણો કરે છે પણ મૂળિયો કેટલો બારી છે અવસરમાં ખબર છે જમણવાર હારો નહીં કરતા ને એટલે મને ગમતું નહીં. ₹1,00,000 ની વાત કરી તાણે પછી કોક ના કોક તો ખોમી રહી જ હોય કોમી નહીં આઈટમ તો એના એ જ છે હા, આપણા હા. મોહનતા દાળ ભાત અને પૂરી અને જોજે હોય કણ જોજે ખરા પણ બીજો તમારા ઠાઠ નતો પણ જમણવાર માં કેટલું હતું આઈટમ ભૂલી ગયો તો હું તો મારે એવું જ થયું તું શંભુરા હા. આઈટમ જેટલી હતી ને જબરી મને હતી. તો ખરા ને યાદ હતું વાત નતું સાચી પેલું લખાબ જોબુન શું બધું અલ્યા હતું. લખાબ જાબુ નહીં હા. ગુલાબ જાબુ અને પેલું ફૂસ ફૂસ સલાડ કેટલું હતું અલ્યા ફૂસ સલાડ નહીં ફૂડ સલાડ કહેવાય ને અને બાકી આઈટમ એક નંબર હો શંભુ તમારે હગું સુખી લાગી હો અરે એ રે ખરા ને આડો અવરો ખર્ચો નહીં કરતા આ કરી જમણવાર માં ખરા ને 5-25 વધારે વાપરી નાખ હા એક આઈટમ વધારે બનાવી હરી અને ખાવામાં જેટલો પૈસા વાપરે એટલું હારામ હારું પેલું ઢોલો વગાડીએ ડીજે વગાડીએ એમાં કોઈ કાઢવાનું ખરું આ પાર્ટીઓ કરીને બંડળો ઉડાડી મેલે તો એનાથી એક આઈટમ વધારે કરી હોય તો મને એ શંભુ જરાય ગમતું નહીં પણ મારું ગમવા કોણ મોને છે કોઈ એકો મારી વાતો હભરે છે તમે કરે ને આઠમણ સાવણમાં તૂટી જાય આપણાવાળા મારી વાત સાંભળો આ તમારી હગાની જોયું ને આના પછી તમે કોક શીખજો તમે આવશો કદી કરી તમારા રેગ્યુલર આઈટમ જ હોય દાળ ભાત પૂરી મોહન દાળ એટલે મારે ચાલુ કરવાનું ગામમાં પેલ તો એટલે કોઈ કાઢવી મારો જ પેલો પડશે અવસર ને. આવે છે ગામમાં બીજા કોઈના અવસર જ નહીં ગામમાં પેલ કાઢશો ને બીજું કોઈ તમે નહીં હવનું ખરા ને પૈસા વપરાઈ જાય છે બીજા આડાવડા વાપરી નાખી છે. હા, એ બગાડી ચાલે. નાખી છે. બાકી જમાડમાં ખરા ને ચાર નહીં લાવતા આપણા વાત તમારી સાચી હો બાકી મારા હગાની તો વાત થાય એવી નહીં ચંબુ તી આ જોઈ લીધું જોઈ ને લીધું પણ તમારો હગો ₹1,00,000 નો હો લાખ નો નહીં 1.5 લાખ નો મારો હગો તો છે અવસર કરી જોડે ભાઈ કે નહીં રે લગ્નમાં આવો ને હા. મને શરમ આવે છે કયો કારણ કે આપણે આઈટમ ખરીને આઈટમ જોઈને જ મને તો કે તમારા હગા આવું જ હોય છે મેં કીધું અમારે તો આવું જ હોય છે કયો કે આપણે એવું જ કહેવાય કે પણ આપણે થોડી આપણા જ કહેવાય. વાળા શો જીગર છે એ જિંદગીમાં જીવે છે ને એ ખબર પડતી નહીં વાત તમારી સાચી છે હું મારું ઓળખ્યું ખાધા પછી તો હું ગરમી લાગે છે ઘરમાં તો બિલકુલ રવાતું જ નહીં અને મોટો ખોરવો પડે છે સોયલો ખોરવો પડે છે ઈકણ ઈકણ તો ઈ તો કહેવાય. એ, ઓહ, ભગો બોલો. ચલાભાઈ, ઓય. ભગલાની જઈ કોઈ લેવાનું નહીં હમણાં હેડો. પોણી પીને પાછા આવો, મોકલશે. આ તાપના હોય, આવો ઘડી બેહો દવાઈ છે જો, જો, હેડો. ખોટો લઈ જાય છે શંભુ મણી કે ખોટો લઈ જાય છે અરે ખરા ને આવતા જતા હાથ બાબા કરે છે બેઠી બેઠી વાતો કરજે અને પછી ચા પાણી નું પૂછ્યા નહીં અને પછી મોકલી દે જો આ કે જેવું આવો, ઠંડુ આવો. કરી છે પાણી બોણી છોટીને. કોના કે તો તરાવ ગોડાયો તો હારું હતું મને ગરમીનું રવાતું નહીં બિલકુલ એની મેં પેલા પેલા ડટકાના પઠે પડ્યું રહેવાનું હા, એ ઠંડો સોયલો સાથે મજા આવે છે હોય તો તારા પગા હારું છો અમારે તો બરોબર ગરીબ છીએ પણ તમારે જબરું છે છના કાકા હો અમાર તો જબરું જ છે ને કોણ ખજૂરા જેવું છે પેલા કોણ ખજૂરા ના હવા હો પગ હોય છે હોય. એમાંથી એકાદો ભઈ જાય તો કોઈ ફેર ના એ પડે તો વાત સાચી એ બગા ફોન ખજૂરો કને કિસી લે તમોન એ બીજા કને કહું. બોલવામાં સભ્યતા રહે સાંભળો, મારી વાત સાંભળો. ઈ એમને વાળો હોય ને
એને જ ખોન ખદુરો કહેવાય. અને એમને ખોન ખદુરો નહીં કેતો. તમારા ઘરમાં આટલું બધું બધી જશે બનાવો તો તમારા મોઢા ઉપર તો કશું દેખાતું નહીં. આ ગામમાં જેમ ફરતા હોય અને જેમ હરતા હોય એ મરે દો છો ને ફરે દો છો. ત્યાં લુગડે ટાઈટ થઈને ઈવાનો હોશિયાર હોય તો ફરવાનું તો હોય જ તને ને. હવે કાઠું પડે છે હું નવો લુગડો પહેરું છું મો. અવસર ની વાત નહીં કરતો. આખા ગામમાં ઢોલ વાજો તમને છે ને સાંભળો. એટલે મારા ઘેર વગાડો ઢોલ આ બીજું કશું નહીં. મશ્કરીઓ કરો છો, મશ્કરીઓ કરો છો. અને મસ્કરીઓ ઘરમાં કી કોક ચોરી થઈ જાય છે ને. અરે થાય તારા ઘેર મારા ઘેર કે ચોરી થાય ચમ બખાવાના ધંધા કરો છો, દબાવો છો વાતો. ના, તું વાત કરી છે શાણ ચોરી થઈ? મારા ઘેર ખાલી ખીલીની ચોરી થાય ને તો ખબર પડી જાય આખા ગામમાં ખબર પડે. દપો, અમે દપો દબાવશો ને આબરૂ જાય છે. આખું ગોમ દોણા છે. બધા વાતો કરે છે. મારા ઘરમાં ઘેર કીધું જેમ છે. પૂછાનું ચોરી થાય દાગીના લઈ ગયા છે ને. દાગીના ઓ મારા લાલ્યો કેતો તો છે. ક્યાં કેતો તો લાલ્યો? અરે મારા ઘરની આબરૂ કાઢવાનું શું કરી દઉં ને હાલ દૂધ બોલાય, દૂધ બોલાય, બોલાય પોણીનું તારા પોણી થઈ જાય. એ બગા ખોટી ખોટી મારા ઘરની વાતો નહીં કરવાની હું ખોટી વાતો નહીં કરતો. ઘડીવાર ઉભા રહો. મારી આબરૂ નહીં કાઢવાની શંભુ, ગામમાં. હા, હાલ દૂધનું દૂધ અને પોણીનું પોણી. બોલા કે તો પણ અલે લાલ્યા, હા, એ લાલ્યા, પૂછે ઓમાં બાપા. ઓમાં ઓમાં બેહો 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 બેહો. બેહજો આવું કે છે. મને હું ખબર જવાબ- નહીં પૂછે આ છનો કાકો આયા છે. કીધું અમાર ઘેર તો ચોરી થઈ નહીં અને તું કાલ પમદાર સમાચાર નતો લાયો. એટલે મારા તો ગામમાં એક જ ઘર છે શું ઘર તૂટી ગયું ગામમાં વાતો થતી હતી કે એટલે- સનાતન કર્યું ને સગન વાતો થતી હતી. ગામ વચ્ચે અમે છોકરા કને બેઠા વાતો હતા કરી ને હતી બધા. બધા છોકરા બેઠા હતા. કોકને નામ તો આવડતું હા કે? પણ આમ કોને વાત ખોલી આ તઈના ચાર દાડા ત્યાં મનુષ્યથી ખબર જોયું? અરે તું તો એમ કેતો તો કે દાગીના લઈ જશે. મને ઓ, રૂબરૂ ખબર છે ને. ઓવે બધા વાતો એમ જ કરતા હતા કે દાગીના 50,000 રૂપિયા છૂટા બધું લઈ હા ગયા. આવું કેતો તો. આ ધો કે અફા ઉડાડી જા શના ભગત ના ઘરની ભીખમો તો મેં મારા ઘરમાં દાગીના પડ્યા હતા ને જે કોની બાયડીઓ લે કર્યા હતા એટલે નવા કરાયા હતા એ બધા ખરા ને પેલા છોકરા મેં લ્યાયો બેંકના લોકરમાં એ બેંકના લોકરમાં એમ મેં કે લાયા હતા. તું બીવાય છે એટલે બેંકના લોકર માં લાવ્યા તમે તો નહીં બીવાતા ભાઈ, ઘરમાં પડ્યા અમે તો મજૂરિયાત મોણ જ છીએ. અમારે તો વર રાખવી પણ પડે. આ લાલ્યાના તારા આવું બધું કહેવાનું કારણ કોક હ કે? હા પૂછ એને પૂછ. એને પણ સમાચાર મળ્યા તાને કીધું કે તારી ના મોઢા આમ તને ઊંધું કને કરે. કીધું તું? તને કને કીધું તું? ગામમાં બધા છોકરા વાતો બોલજે કરતા હાલ હતા. હાલ નામ બોલીને બોલાવો. હા હા બોલો બોલો. ચોકણ વાતો કરી તી રે ગામના બોકરા બધા કોણ વાતો હતું? કરતા. બધા છોકરા વાતો જે હોય કરતા. હાચું કે. પણ અમે કોણ વાતો કરતો મને અરે, આપણે ઉકા બધો ડખો આવ્યો છે. જેના છોકરાએ કીધું એનું નામ લઈ લે. મારા ઘરની આબરૂ કાઢવા બેઠા તમે મને ખબર હે બાપ બેટો જોજો હો, મને મનવાને કીધું તું. આમ તો આવડતું છે તને કેમ કોલર પકડે હું થયું મારા ઘરમાં ચોરી થઈ નહીં અને ગામમાં વાતો ફેલાય છે કે સના ભગત નું ઘર તૂટ્યું હગા વાળા વાતો પોકી તો લે હું આવો વાઘ જો વાઘ ને અને મારા ઘેર ચોરી થાય એટલે ભાઈ ગામમાં વાતો થાય છે કે શેના શી વાત કાકા આપણી? ઘેર ચોરી થઈ. સના કાકા તો ગામમાં ચોરીની વાતો નહીં થતી પણ ભગા કાકા ગામમાં તમારી વાતો થાય છે. મારી આની વાતો થાય છે. તમારી વાતો એ થાય છે કે તમારો લાલો આઈફોન લાવ્યો છે ને એટલા ગામમાં તમારી વાતો એવું થાય છે. ટ્રેક્ટર આવે લે એવું એવું ટ્રેક્ટર ના ટ્રેક્ટર આવે. ને પેલો ફોન આવે ફોન. 1.5 લાખ નો ફોન આવે એનો ભગો કાકો લઈ આલ્યો એ, છે. એ, મારા છોકરાને મેં કોઈ દાડો 1.5 રૂપિયો નહીં આલ્યો અને 1.5 લાખનો ફોન છોથી લાયા છો હા, રહ્યો. ત્રીજા બ્રો જો પેલા પેલા 1.5 લાખનો ફોન છે. આવું કેસા વાત સાચી છે? નતો બતાવ્યો મને. તું છોથી લાવ્યો 1.5 લાખનો ફોન? તો લાયો છું હું. આ રહ્યો જો કોના પાસે તો પેલું ડબલું છે એનાથી હરખો અવાજ આવતો નહીં. એ તો પણ આ ધો કે આ સફરજન વાળો ફોન નહીં ફોન કહેવાય. એક્શન કરી દીધો એ તો અને એને કેટલા આવી? ઈને 7,000 રૂપિયા આલ્યા આટલા હતા. બધા રૂપિયા લાવ્યો છો ત્યારે તો પછી મેં તને પૈસા આલ્યા નહીં તો તારા પાસે આટલા બધા રૂપિયા હતા નહીં તો આ 1.5 લાખનો ફોન તું લાયો છોથી? આમાં આપણું ઘર એ મજૂરિયાત વર્ગ છે. આપણા ઘરમાં કે મારા પાસે આટલા બધા રૂપિયા હતા નહીં તો તું આ ફોન લાયો છોથી? બોલ, હાચું બોલ. છોથી લાયો ફોન? આ ઘરમાં કોઈ આગુ પાછું ના કર્યું હોય હા હા બોલ હું કર્યું છે? કના ઘેર ચોરી કરી આવ્યો? કના ઘેર લૂંટ કરી આવ્યો? કનો મર્ડર કરી આવ્યો? બાપા આપણા તો કોઈના ઘેર ચોરી નહીં કરી. તો 1.5 લાખ આવ્યો છે તે? નથી. નહોતા દોઢ આલ્યા. ફૂટનો હે ને 1.5 લાખ લાવ્યો છે તે? હું પણ એમ જ કહેતો સોનાબા, સના તમે કાકા. શાંતિ રાખો તમારીથી નહીં લાવ્યો. એનાથી નહીં લાયો એટલે તો લાયો લાવ્યો છોથી? છે. તમે જતી લાવ્યો તો આપણા ખરા. ઘરે બોલી જા તું પણ બોલી જા. પણ શાંતિ તો રાખો એમ ના હું બોલું. શાંતિ રાખવાની. ભગાઈને બોલવા દેજો શું કેવું છે એને? બોલ હાચું બોલ ને કા મારી નરદારો પાલી નાખ્યો તારો હું. પણ મેં કોઈના ઈ ચોરી નહીં કરી. તો પછી રૂપિયા લાવ્યો છોથી? ખાડો કરીને ગોડે? પેલા દાગીના નતા લે તમે લોકરમાં મેલવા.
એ લોકરમાં નહીં મેલ્યા વેચી મારીને આઈફોન લાવ્યો છું તારું નખો જાય તારું કૂતરા શરમ વગર ના. ઓલે આજે મારા જોડથી મારી નાખવો પડશે. જેટલું પૈ પૈ ભેગું કરીને જેટલી મજૂરી કરીને લાવ્યો છું હું અને તારી શરમ નહીં. બગા આબરૂ તારા ઘરની નહીં કાઢી આબરૂ તો મારા ઘરની કાઢી ઘર તારું તૂટ્યું અને અફવા ફેલાઈ છે શના ભગત ફોન લાવતો બોલતો નતો. પણ સનાભાઈ એમાં મેં તમારા પગલા તારો છોકરો તો ભલે. આજે ઓને જોરથી મારી નાખવો. તું મેકી આમાં દે. જે થવાનું તું મેકી થઈ દેજે. ગયું. શરમ મારી- વગરના નફટ મરી નાખે તોય કૂવોય નહીં ઊંડો. શરમ નહીં તને જરાય. આ મારો બોલતો વજન નતો. લાય પેલો ફોન છો મેલ્યો ફોન. આવ્યો. એટલે ફોન લા પેલા ઘરમાં ચોરી કરતા તારી શરમ ના આ ફોન અમે આવી? વેચવાનું કરી આપણી સિત્તેર નહીં આવે. આઈ નહીં કરી એટલે. મજૂરી કરતા જોર આવે છે. સવારે હેતરમાં કહું છું તે હેતરમાં નહીં આ તો આવતું. ફોન ખરા ગામમાં ને. શીખવવું છે. અને હાલો, પાછા ફોન કરવા લાવો. કાકા, ઓમાં હું શક્યો મારા વાત લીધા મારા જોડે 40,000 નો મોબાઈલ હતો ને એટલે ઓવાઈ રે ને આ બધું વેચીને લાવી દીધેલું છે. હા તારો ખોટો બંગલા હોય, પાડવાનો બંગલા. છે. પણ આપણું થાપડું પાણી ના નાખવાનું હોય અને મોટો સપનો ધોયા હોય ને તો હાથે મજૂરી એવી કરવી પડે. છેના ભાઈ આ ડફણું મારે નહીં તો તું વેચાવું પડશે અને મારા દાગીના પાછા કરાવી દેવા પડશે. પણ ઓના તો ના હોય તારે અમે સમ ના આવે. પણ કિંમત થઈ જાય અરે જે આવે એ પણ પાછું તો લાવવું પડશે કે વાનું હું કેટલા કરું મળે તો લ્યા 1,70,000 અને ઓલું બિલ બિલ તો પડી કર મોજ. હું બિલ લેતા આવું છું. હળો જવું પડશે હાલ ના હાલ. આ મોટો ગેંગસ્ટર પક્ષ છે હો રે પગલાનો. લાલા આવો ફોન વાપરવો હોય ને 1,70,000 નો તો ઓકાત બનાવી પડે. મહિના 20,000 રૂપિયા કમાતા હોય ને તાણે આવો ફોન લેવાય. એમ નામ ના લેવાય. તમારી ઓકાત નહીં, તમારા બાપાની ઓકાત નહીં. અમો તારો બાપો બગલો 20 રૂપિયાની બીડીઓ નહીં લાવી એક તો ગલ્લેથી અને આ જોકે 1,70,000 નો ફોન લાવ શરમ ના આવી તને શરમ? લોકોને હેડજો. દેશી દેશે ફોન ના લાવી દેવાય. આ દુકાનમાં પાછું હાલવું પડશે આમાં મને. જેટલું નુકસાન બગા, પડશે તારો પડશે. છોકરો ખરો કંઈક નવું કરશે ગામમાં હા મને કેટલું જોઈથી નુકસાન મારી નાખો પડશે. તમે જોવો મને આપવા દો એક વાર ના, પૈસા ના, લઈ. પગલો લે જલ્દી પગલો લે ઉભા રહો ને, હું આવું છું.